મારે તો છે ને આ વખતે તારા પપ્પાની યારે કાંઈ મારે કુંભ મેળામાં જવાનું થતું જ નથી. કુંભ મેળામાં હું મારે જાત્રા કરવા જ નથી જવાનું થતું. એની યારે જાય એટલે આપણે માથાનો દુખાવો, અને ત્યાં આપણે જાત્રા કરવા ગયા હોય ને તો ત્યાં એને કઈ હક નથી. આપણે છે ને ક્યાંક દર્શન કરતા હોય ને તોય આપણને એમ કે હાલ હાલ હાલ, ખબર નહીં અને અહીંયા આવીને કોની જાનમાં એને જવાનું થાય. અને ઈ આપણે જયારે મોર હોય ને તો તારા પપ્પા છે ને વાહે હોય એ લબાડ વેડાની જેમ હાઈલા આવતા હોય હલક ડોલક. હાય નકરું ગોથા જ મારતા હોય, દારૂ નો પીધો હોય એમ. અને આપણને છે ને ઉપરથી પૈસા એનું આપે. બોલ કાજલ મારે એને કેવું પડે કે મને પૈસા દો, આપે જ નહીં. એટલા તો ચીકણા વેડા કરે. જાત્રામાં જવાનું થાય ને તો તારા પપ્પા તો છે ને આખા ગામમાં ફેંકી મારશે. તું જોજે જ ખરા. હા, એ આખા ગામને કહે ને આખા માળને કહે કે અમે લોકો છે ને 5 સ્ટાર હોટલમાં રહ્યા હતા ને આમ થયું હતું ને તેમ થયું હતું. પછી ન્યા કોણ જોવાનું? ન્યા ભલે ને પછી આપણે ટેન્ટમાં રહ્યા હોય. હા, તારા પપ્પાની તો છે ને અત્યારથી જો ફૂલ તૈયારી થવા જ માંડી છે. ઓલી બુધાલાલની પડી કે લાવ્યા છે કે તમાકુ માવો ને ઓલી ખારી સિંગ ને ખજૂર એનું પોતાનું બસકું આવે ને બધું ભરી લીધું તારા પપ્પાએ. તારા પપ્પા તો છે ને વાતો કરવામાંથી તો ઊંચા જ ન આવે. હજી કંઈક ફેંકા મારવાનું બાકી રહી ગયું હોય છે ને કાજલ, તો એ બીજા દિવસે છે ને કારખાને જઈને કારીગર લોકોને એમ કહે કે અમે આમ કર્યું હતું ને તેમ કર્યું હતું. બીજા દિવસે મને ઓલા સરોજબેન નો ફોન આવશે ને કે તમે કુંભ મેળામાં ગયા હતા જાત્રા કરવા, ત્યાં તમે 5 સ્ટાર હોટલ રાખી હતી. ત્યારે મને ખબર પડે કે લે મેં કીધું આ તો મિસાઈલ છોડી દીધી લાગે છે તારા પપ્પાએ. ફેંકા મારવામાં તારા પપ્પા તો પહેલો નંબર. ઓલી મિસાઈલ નું આવે એમ તારા પપ્પા મોટા મોટા ફેંકે.